સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ હરિઓમ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજે આ વિડીયો દ્વારા આપણે એ સમજવાનું છે કે હું કોણ, તું કોણ, તે કોણ અને પોતે કોણ. આ જટિલ પ્રશ્નો છે કે હું કોણ છું, તે કોણ છે, પોતે કોણ છે. આ બધા પ્રશ્નો જટિલ છે, કારણ કે હું કોણ એને એટલી જ ઓળખાણ છે આપણી પાસે કે હું શરીરધારી છું, હું એક નામધારી છું, આટલી જ ઓળખાણ છે. તું કોણ? તો તું કોણમાં પણ આ જ વસ્તુ બને છે. એ પણ મારી જેમ શરીરધારી છે, એક જીવ છે. પોતે કોણ? તો ત્યાં પણ આ જ વસ્તુ બને છે, હું, તું, તે અને પોતે. તો આ ચાર વસ્તુની અંદર 14 બ્રહ્માંડનો સમાવેશ થઈ જાય છે. તો પહેલા આપણે વિચાર કરીએ કે હું, તું, તે અને પોતે. આધ્યાત્મ દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો બ્રહ્મ સ્વરૂપ જ આપણે બધા છીએ. બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ ભૂલ ક્યાં કરીએ આપણે કે હું કોણ છું એની આપણને ખબર જ નથી. માત્ર શરીરની ઓળખાણ આપણે આપીએ છીએ, આપણી જાતિની ઓળખાણ આપીએ છીએ. તું કોણ એની અંદર પણ એ જ બને છું, તે એની અંદર પણ એ બને છે, પોતે તો એની અંદર પણ આ જ વસ્તુ બને છે. હવે આત્માને વિભુ કહેવામાં આવ્યો, વ્યાપક કહેવામાં આવ્યો. તો સહેજ આપણે સૂક્ષ્મ બુદ્ધિથી આપણે વિચાર કરીએ કે જે પરમાત્મા વ્યાપક કહેતા વિભુ હોય એની અંદર બીજી કોઈ પણ વસ્તુનો પ્રવેશ થઈ શકતો નથી, કે બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે નહીં, તો જ એને વ્યાપક કહેવામાં આવે. સમજાય છે ને? અને આત્માને ઘન કહેવામાં આવ્યો. ઘન કહેતા નક્કર, એની અંદર કોઈ પણ વસ્તુ પ્રવેશી શકતી નથી. બીજી દ્રષ્ટિએ વિચાર કરે કે બીજી વસ્તુ હોય તો અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે ને, બીજી વસ્તુ જ નથી. હવે આવો આત્મા વ્યાપક છે, વિભુ કહેતા વ્યાપક છે. હવે આની અંદર બીજી કોઈ વસ્તુનો સંભવ જ નથી કે એની અંદર જીવ બને, જગત બને કે ઈશ્વર બને. જો આવું બનતું હોય તો વેદાંત પોકાર કરીને કહે છે કે આત્મા વ્યાપક છે, અજન્મા છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આવું જે કહેવામાં આવ્યું એ કહેવામાં આવે નહીં. હવે આટલો બધો વ્યાપક પોતાનું સ્વરૂપ છે, દરેકનું સ્વરૂપ આ રીતે જ છે. ખરેખર દરેકે નથી, એક પણ નથી. પણ કંઈક વાત કરવી હોય તો સામાન્ય રીતે કંઈક ભેદનો સ્વીકાર કરવો પડે તો જ કંઈક વાત થાય. તો આવા વ્યાપક પોતાનું નિજ સ્વરૂપ હોવા છતાં, અજન્મ હોવા છતાં, જેનું મૃત્યુ નથી આવું હોવા છતાં આ શરીર શું છે, આ જગત શું, આ દેવી દેવતા શું? આપણને પ્રશ્ન ઊભા થાય ને, આ હું શું હશે આ બધું? તો વ્યાપકમાં બધું આવ્યું ક્યાંથી? અને જો આનો આપણે સ્વીકાર કરીએ તો આત્મદેવની જે વ્યાપકતા છે એ વ્યાપકતા ન રહે, એનું ખંડન થઈ જાય. તો આવો આત્મા વેદાંત ના પાડે છે, આવો આત્મા નથી, આવું બ્રહ્મ સ્વરૂપ નથી. હવે બ્રહ્મ અને આત્મા એક સમજવા માટે નામ આપવામાં આવેલું છે. બાકી એને બ્રહ્મ પણ નહીં કહેવાય, એને આત્મા પણ નહીં કહેવાય. કારણ કે કોઈ શરીરધારી હોય, કોઈ પદાર્થ હોય તો એને નામ આપવામાં આવે, કારણ કે એને આકાર છે.
ત્યારે નિજ સ્વરૂપ આકારથી રહિત છે, છતાં પણ આપણને જગત જેવું દેખાય છે, શરીર જેવું દેખાય છે. તો ક્યાંથી આવ્યું? એક વિચાર માંગી લે ને. તો આને એક સમજવા માટે એક શબ્દ સૃષ્ટિનો આપણે વિચાર કરીએ તો ગાઢ નિંદ્રા આપણને આવી ગઈ, સૂઈ ગયા છીએ. શબ્દ ક્યાંથી આવ્યું? કાંઈ હતું તો નહીં. આ ક્યાંથી ઉદ્ભવ્યું? તોય જે સ્વપ્ન સૃષ્ટિ ખડી થાય છે એનો અધિષ્ઠાન આપણે સ્વયં પોતે છીએ. અધિષ્ઠાન કહેતા એનો સ્વપ્ન નાખો આધાર. અને જે દેખાય છે એ આપણી વાસના કયો કે કલ્પના કયો, એ આ જાગ્રત અવસ્થાની જેમ આબેહૂબ આપણને બધું દેખાય છે. જેમ જાગ્રત અવસ્થાની અંદર આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ એવી જ રીતે સ્વપ્ન અવસ્થાની અંદર આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. દિવસનું સપનું હોય તો સૂર્ય આદિ બધું આપણને દેખાતું હોય, રાતનું સપનું હોય તો ચંદ્ર આદિ તારા આ બધું આપણને દેખાતું હોય. અનેક માણસો સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ, જાતા હોઈએ, ખાતા હોઈએ, પીતા હોઈએ, તમામ વસ્તુ આપણી આંખો પણ બંધ હોય છે. ને છતાં જાગ્રત અવસ્થામાં જે રીતે આપણને અનુભવ થાય છે, જોવાનો, કારવાનો, સુખ દુઃખનો અનુભવ, એ જ રીતે આપણને બધું થાય છે ત્યાં. તો એ કોના પ્રકાશમાં જોયું? આત્માને સ્વયં પ્રકાશ કીધો. તો આ એક નમૂનો છે સમજવા માટે કે પોતાના પ્રકાશની અંદર જ સપનું પોતે જોવે છે. દેશકાર વસ્તુ વાસ્તવિક ત્યાં નથી. દેશ કહેતા જગ્યા, કાર કહેતા સમય અને વસ્તુ કહેતા પદાર્થ, ત્રણેયમાં એક કે નથી. છતાં ત્રણેયનો અનુભવ આપણને થાય છે. આ બહુ સમજવાની બાબત છે સ્વપ્ન અવસ્થાની. સામાન્ય રીતે માણસ એમ કે સ્વપ્ન જેવો સંસાર, પણ દાદા મારા કેવી રીતે? જાગ્રતમાં શું અનુભવ આપણને થાય? સ્વપ્ન જેવો થાય? તો કહેવાનો મતલબ કે જે કાંઈ વ્યવહાર થયો આ છે, જે કાંઈ વસ્તુ આપણે સ્વપ્નની અંદર બન્યા, પોતે ને પોતે જ અનેક રૂપિયા બન્યો છે. સ્ત્રી પુરુષ જે કાંઈ બન્યો છે અને પોતે જ એને નિહાળી રહ્યો છે, બીજો કોઈ નહીં. જુઓ ખેલ બધો, પોતે જ પ્રકાશ આપી રહ્યો છે અને પોતે જ એને સમજી રહ્યો છે. પોતાને જ એનું જ્ઞાન છે, બીજા કોઈને નથી ત્યાં. એટલે આ પોતાની ભ્રાંતિને પ્રકાશ આપનાર પોતે, ભ્રાંતિમાં જે બન્યો છે પોતે, ભ્રાંતિમાં જે વ્યવહાર કરે છે એ પોતે, અને સમગ્ર ભ્રાંતિને જોનાર પણ એ પણ પોતે. કોણ છે બીજું ત્યાં? જાગ્યા પછી હા તો સપનું હાવ ખોટું, એને કંઈક અંશ યાદ રહી જાય જાગ્યા પછી. તો વાલા વિચાર કર, કોણ બની તું બધું ત્યાં? કોના પ્રકાશમાં જોયું? આ કોને અનુભવ કર્યો? તું કોણ? હું કોણ? આ જોયું બધું તે કોણ? હું, તું, તે, પોતે. આ ચારે વસ્તુ પોતે ને પોતે જ છે. પણ કઈ રીતે પોતે છે? કેવળ ભ્રાંતિ. અને આ ભ્રાંતિનો અનુભવ કરનાર પણ પોતે, બીજો કોઈ નહીં. જાગ્યા પછી એમાંનું કાંઈ રહેતું નથી. એક અનુભવ જ એની પાસે હોય છે. આવું મને સ્વપ્ન આવ્યું. એ જાણ્યું કોને? શરીરને તો ખબર નથી. જાણનાર એ સ્થૂળ શરીરથી પણ પર, જે આખો સપનામાં ખેલ જોયો એનાથી પણ પર, ફક્ત એ પોતાના પ્રકાશમાં જોયું એ પ્રકાશી સત્ય. પ્રકાશ કહેતા જાણવું. અને પોતાના સ્વયં પ્રકાશમાં બધું જોયું.
તો હું, તું, તે, પોતે, એ પોતે ને પોતે અનેક રૂપે બનેલો છે, ભ્રાંતિવશ, કેવળ ભ્રાંતિ. તો સમજવાનો એ જ પ્રયત્ન કરવાનો આપણે કે ભ્રાંતિથી અનેક રૂપે થઈ આ જાગ્રત અવસ્થાની અંદર વિચાર કરો અને પોતે દુઃખી થઈ ગયો. ભ્રાંતિથી જ પોતે અનેક રૂપે થયો છે. પોતાનો પરિવાર, પોતાનો સમાજ, સ્વપ્નવત જ જોઈ લે બધું. બીજું કે સપનાની અંદર જે આપણે બધું જોઈએ છે એ ખરેખર એ એક હિતા નામની નાડી છે ગળાની અંદર. તાજું જન્મેલું બાળક હોય એને એક મહોરો તમે તોડો, એને 1000 ફાડિયા કરો, 1000મો ભાગ જે હોય એની અંદર એ સ્વપ્નો દેખાય છે, છતાં પણ અનુભવ બહાર થાય છે. સ્વપ્નમાં અનુભવ બધો જાગ્રત અવસ્થાની જેમ બહાર જ થાય છે, ખરેખર એ સ્વપ્નો અંદર દેખાય છે, બીજે ક્યાંય નહીં, બીજી જગ્યા જ નથી. એટલે સ્થાન બતાડ્યું. આખા શબ્દનો આધાર સ્વયં પોતે જ છે, એનું અધિષ્ઠાન સ્વયં પોતે છે. એવી જ રીતે આ જાગ્રત અવસ્થાનું શરીર આપણને બહાર દેખાય છે, આપણો પરિવાર આપણને બહાર દેખાય છે, પણ ખરેખર આપણું શરીર, આપણો પરિવાર જે કાંઈ હોય એ બધું વાસ્તવિક જો સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ અંદર જ બધું ગોઠવાયેલું છે. એનું અધિષ્ઠાન આપણે સ્વયં પોતે છીએ, એનો આધાર આપણે સ્વયં પોતે છીએ. સ્વપ્નને જેમ અંદર જ છે બધું દેખાય છે. અનુભવ આપણને સ્વપ્નની જેમ જેમ સ્વપ્ન બહાર દેખાય છે એમ આપણને જાગ્રત અવસ્થામાં બધું બહાર જ દેખાય છે. તત્વદૃષ્ટિએ વિચાર કરીએ તો બહાર પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં, આત્મા સિવાય કાંઈ નથી. કારણ કે જે અંદર છે એની આપણને ભાન નથી એટલે આપણને બહાર દેખાય છે. આ મોટા પર્વતો, સૂર્ય, ચંદ્ર, તારા, આપણા શરીર, સમાજ, દેશ, કાર, વસ્તુ, આ બધું આપણને બહાર અનુભવ થાય છે. ખરેખર એ બધું અંદર જ છે, સ્વપ્નવત. પણ આનો આપણને ખ્યાલ નથી. તો આપણે સમજવાનું એ જ છે કે શાસ્ત્રો, સદગુરુ, તત્વવેતા મહાપુરુષો આપણને અનેક રીતે આપણને સમજાવે છે કે વાલા તું અંતર્મુખ થા, અંતર્મુખ થા, અંતર્મુખ થા. આ બહિર્મુખતા તારી છોડ. એટલા માટે કહે છે કે તું અંદર ઉતરીશ તો ધીમે 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 તને ખ્યાલ આવશે કે આ ભ્રાંતિઓ વસ્તુ શું છે અને તું પોતે કોણ છો. પણ આપણે આ પ્રયત્ન નથી કરતા. આપણે બહિર્મુખ થઈને આ વસ્તુને આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ એટલે આપણી સાધનાનો માર્ગથી આપણે વિચલિત થઈ જઈએ છીએ. જે સમજવાનું અંતર્મુખ થઈને સમજવાનું છે એ બહિર્મુખથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અહીં આપણે માર ખાઈ જઈએ છીએ. અંદર ઉતરવાનો પ્રયત્ન કરો. હું ગપ્પા નથી મારતો, વેદાંત શાસ્ત્ર કહે છે. અનુભવ કરો, સમજો, પોતે પોતાને જાણવાનો છે. હું સ્વરૂપે શરીરને જે માની લીધું છે એ હું એ નથી, પણ નિજ સ્વરૂપ તમે પોતે હું છો. જેને તમે તે કહો છો એ તે પણ સ્વયં તમે પોતે જ છો, બીજું કોઈ નથી. તો અંતર્મુખ થવાનો પ્રયત્ન કરવો તો આપણને ખ્યાલ આવશે કે વાસ્તવિકતા શું છે. સાચા મોતી લેવાશે પણ સાગરના ઉપર તમે છબછબિયા મારો અને સાચા મોતી તમે મેળવવા પ્રયત્ન કરતા હોય તેમ સાચા મોતી હાથમાં ન આવે, ચીપલા જ હાથમાં આવે.
એ તો મરજી એવા થઈને એના તરીએ જાઓ ને સાચા મોતી લઈને આવે મારા ભાઈ. એક દ્રષ્ટાંત છે સમજવા માટેનું. તો મરજી એવા થઈ અને અંતર્મુખ થવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જે છે એ આ બહારી આપણને જે કાંઈ દેખાઈ રહ્યું છે, સ્થૂળ શરીરથી માંડીને જે કાંઈ મનથી જે કાંઈ દેખાઈ રહ્યું છે એ વાસ્તવિક છે નહીં. એ આપણી કલ્પનાઓ છે. અને કલ્પનાનો આધાર તમે સ્વયં પોતે છો અને અધિષ્ઠાન તમે સ્વયં પોતે છો અને એના જાણનાર પણ તમે સ્વયં પોતે છો. તો આવી કલ્પનાઓથી શા માટે દુઃખી થવું? સમગ્રનો આધાર તમે સ્વયં પોતે છો. એના દ્રષ્ટા બનતા શીખો, એના સાક્ષી બનતા શીખો. ફક્ત એને જોઈ રાખો, એને પકડો નહીં. પણ આપણી આદત એવી પડી ગઈ છે કે ફટ એની વસ્તુને આપણે પકડતા શીખી ગયા અને દખી થઈ ગયા. એટલે આ માર્ગ કાંઈક એટલો બધો કઠિન નથી. પણ આપણે આત્મ સ્વરૂપને ઓળખવા માટે થઈ અને એટલું બધું અટપટું કરી નાખ્યું છે કે હદ જેની સીમા નહીં. એની પાછળનું એક જ કારણ છે કે આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણી વાસનાઓ એને આપણે છોડવા માંગતા નથી. એન સમયે પરાણે છોડવું પડે એની બદલે સમજણપૂર્વક જો છૂટી જાય અંદરથી તો જીવન જીવવાની ઓર મજા આવશે. વેદાંત શાસ્ત્ર વ્યવહારનું વિરોધી નથી, ધ્યાન રાખજો. વેદાંત શાસ્ત્ર વ્યવહારનું વિરોધી નથી, પણ એ વ્યવહાર કરતી વખતે કેવી રીતે વ્યવહાર કરવો એ તમને શીખવે છે. નિજ સ્વરૂપની મસ્તીમાં રહીને તમે વ્યવહાર કરો. એ વ્યવહાર કરવાથી તમારો વ્યવહાર શુદ્ધ અને ચોખ્ખો થશે. રાગ દ્વેષ વગરનો વ્યવહાર થશે. જ્ઞાની પુરુષો, તત્વવિતા મહાપુરુષો નથી વ્યવહાર કરતા? કરે જ છે. પણ એના પોતાના નિજ સ્વરૂપને જાણી લીધું હોય, સમજી લીધું હોય, એ સત્વથી એના વ્યવહાર થતા હોય અને કોઈ દિવસ એમના આયોજન ન હોય. એ આવી પડેલા વ્યવહાર સ્વરૂપ સ્થિતિમાં રહીને પોતે કરતા હોય. હવે જો અજ્ઞાની એ વ્યવહાર કરે છે, જ્ઞાની પણ વ્યવહાર કરે છે, એ વ્યવહારમાં જમીન આસમાનનો ફરક થઈ જશે. ઓલામાં રાગ દ્વેષાત્મક વ્યવહાર થશે, આમાં રાગ દ્વેષ વગરના વ્યવહાર થશે. અજ્ઞાન દશાના વ્યવહાર બોજ રૂપ થશે, આમાં બિલકુલ બોજ નહીં હોય. ઓલાની અંદર આખી મજૂરી હશે, આમાં કોઈ મજૂરી નહીં હોય. ઓલાની અંદર ભાર હશે, આની અંદર કોઈ ભાર નહીં રહે. ઓલાની અંદર જન્મ મૃત્યુ તમારા બન્યા રહેશે અને આની અંદર જન્મ મૃત્યુ તમે પર થઈ જશો. જન્મ મૃત્યુ તમારા છૂટી ગયા હશે નિજ સ્વરૂપની ઓળખાણ થવાથી. એટલે માટે કરી નિજ સ્વરૂપની કેમ ઓળખાણ કરવી, કેમ અંતર્મુખ થવું, એ સદગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો હોય એ માર્ગે આપણે આજથી એવો સંકલ્પ કરીએ કે માર્ગે આપણે આગળ વધીએ અને જેમ બને તેમ આમાં આપણે કદાચ માનો કે 10 મિનિટ ફાળવતો હોય તો અડધી કલાક ફાળવો, કલાક એની માટે ફાળવો. બરાબર? એ ઘણા એવા પ્રશ્નો કરે છે, સમય નથી મળતો, સમય નથી મળતો. હું એક જ વસ્તુ કહું ભાઈ, રાત્રે તમે 7 કલાક સૂતા હો તો 6 કલાક તમે સૂવો, પણ 1 કલાક તમારી સાધના માટે કાઢો. સાધનામાં બીજું કાંઈ નથી કરવાનું. વિચારને સમજી અને આગળ વધવાનું છે. જે આપણા સદગુરુએ આપણને વિચારો આપ્યા હોય સમજવા માટેના, શાસ્ત્રો જે આપણને વિચારો આપ્યા હોય, બરાબર, એ આધ્યાત્મ વિચારથી આવા માયાકૃત વિચારોને તોડી પાડી અને આગળ વધવાનું છે. આમાં હાથમાં માળાએ નથી લેવાની, કોઈ ગ્રંથે નથી લેવાનો.
આગળના વિડીયોમાં આ જ વસ્તુ મેં ઘણી વખત સમજાવેલી છે. વિચારથી વિચારને સમજો. કાંટાથી કાંટાને કાઢી નાખો અને જે કાંટાની મદદથી તમે કાંટો કરી કાંટાને પણ છેલ્લે ફગવી દેવાનો હોય છે. એવી રીતે વિચારથી વિચાર દ્વારા સમજો ઊંચામાં ઊંચું સાધન છે, મોટામાં મોટું સાધન છે. અને છેલ્લે જે આત્મારૂપી જે વિચાર હોય છે એનો લય પણ પોતાના નિજ સ્વરૂપમાં કરી નાખવાનો હોય છે. અહીંયા કાર્ય આપણું પૂરું થાય. પણ ક્યાં સુધી આપણે આ માર્ગે હાલવાનું છે કે વિચારથી વિચારને આપણે સમજી અને એ વિચારોને આપણે જતા કરવા, એના તમે સાક્ષી બની જાઓ. વિચારોને પકડવાનો પ્રયત્ન ન કરો, એ વિચારોને તમે સમજતા શીખો અને એક દિવસ એવો આવશે કે વિચારો આપમેળે છતાં બંધ થઈ જશે. વિચાર એટલે બીજું કાંઈ નહીં. વિચાર કયો, સંકલ્પ કયો, વિકલ્પ કયો, મોહ કયો, માયા કયો, જે કહેવાય પર્યાય શબ્દો છે બધા. એટલે આને સંકલ્પો કહેવામાં આવે. અને ઉદાસીનથી સંકલ્પો બધા તમારો ક્ષય થઈ જશે. ગમે એવા સંકલ્પ અંદર ઉઠતા હોય, ગમે એવા વિચારો આવતા હોય, ઉદાસીન વૃત્તિ તમે કેળવી લો. ઉદાસીન માત્રથી સંકલ્પોનો ક્ષય થઈ જાય છે. પણ આપણે એમાં હરી કર્યા રહેતા નથી. એને પકડી લઈએ છીએ ને પકડી લઈને આપણે દુઃખી થઈએ છીએ. એને પકડો નહીં, એને નિહારે રાખો અને આવી પડેલા કાર્યો નિજ સ્વરૂપમાં સ્થિતિ રાખીને કરી જાઓ કે જેને વેદાંતી ભાષામાં સત્વ કહેવામાં આવે છે. બરાબર. તો આજે આ વિડીયો દ્વારા આપણે જે કંઈ આપણે સમજ્યા એ સમજણ આપણા નિજ સ્વરૂપ સુધી પહોંચે એવી આત્મદેવ પાસે, ગુરુ મહારાજ પાસે, સદશાસ્ત્રો પાસે આપણે એવા આશીર્વાદ માંગીએ છીએ અને આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.